ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં શ્રીજીનું ભવ્ય આગમન કરી સ્થાપના કરી હતી। 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ હવે વિદાયની વેળ આવી ગઈ છે। તે સમયે શ્રીજીને પણ શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનપૂર્વક વિદાય આપવા માટે તૈયારીઓ ગણેશ આયોજકો કરી રહ્યા છે। શહેરમાં કૃત્રિમ 21 જેટલા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। સાથે સાથે હજીરા ઓવારા ખાતે વિશાળ પ્રતિમાઓનું પણ યોગ્ય રીતે વિસર્જન થાય તેના માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના વિવિધ ઝોન મળી કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નજીકના વિસ્તારમાં જઈને લોકો સારી રીતે ગણેશજીનું વિસર્જન કરી શકે। મોડી રાત સુધી વિસર્જન થતું હોવાના કારણે લાઇટ તેમજ સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ મુલાકાતે ગયા હતા। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा है यहाँ पे हजीरा में है, और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ का संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए। और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है, और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं। समग्र तैयारीओ તેમજ કોઈપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપી હતી। સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।